નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણમાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસે તે માટે અનોખી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ. 37 જેટલા વિદ્યાર્થીઓએ આ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ગુરુના મહિમા સાથે રજૂ કરાયા મૌલિક વિચારો. શાળાના આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે વક્તૃત્વ માત્ર બોલવાની કળા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ વિકસાવવાનું માધ્યમ છે. વિદ્યાર્થીઓમાંથી વક્તૃત્વ સ્પર્ધામાં બોલતા વિદ્યાર્થીની પ્રજાપતિ સાક્ષીએ જણાવ્યું હતું કે દરેક વ્યવસાયની પોતાની સફળતા હોય છે, પરંતુ તેમાં શિક્ષક જ એવું ઈચ્છે છે કે તેનો વિદ્યાર્થી પોતાના કરતાં સવાયો બને. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, વક્તૃત્વ કૌશલ્ય, વિચારશક્તિ અને નેતૃત્વના ગુણો વિકસે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 37 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ગુરુનો મહિમા, શિક્ષકનું જીવનમાં સ્થાન તથા શિક્ષણના મહત્વ અંગે પોતાના વિચારો ખૂબ જ સુંદર રીતે અને પ્રભાવી રીતે રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની રજૂઆતમાં આત્મવિશ્વાસ, સ્પષ્ટ ઉચ્ચારણ, વિચારશક્તિ અને અસરકારક અભિવ્યક્તિ જોવા મળી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગને અનુરૂપ વિષય સાથે વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારો રજૂ કરીને સ્પર્ધાને જીવંત બનાવી હતી. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ધોરણ 11ની વિદ્યાર્થીની પ્રજાપતિ સાક્ષીએ શિક્ષકના મહત્ત્વને સમજાવતા જણાવ્યું હતું કે સમાજમાં ડૉક્ટર, એન્જિનિયર, વકીલ સહિત વિવિધ વ્યવસાયના લોકો પોતપોતાના ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ શિક્ષકની સૌથી મોટી ઈચ્છા એ હોય છે કે તેનો કોઈ વિદ્યાર્થી નિરક્ષર ન રહે અને વિદ્યાર્થી તેના કરતાં પણ સવાયો બને. શિક્ષકની નિસ્વાર્થ ભાવનાને વ્યક્ત કરતો આ વિચાર સૌને ધ્યાન ખેંચનાર રહ્યો હતો. ધોરણ 11ની વિદ્યાર્થીની નાયક સુહાનીએ ગુરુ અને ગોવિંદના પ્રસંગ દ્વારા ગુરુનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે ગુરુ અને ગોવિંદ બંને સામે આવીને ઊભા હોય તો ગુરુને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે ગુરુ જ આપણા ભગવાન સુધી પહોંચવાનો આપણને સાચો માર્ગ બતાવે છે. ધોરણ 11ની અન્ય વિદ્યાર્થીની પટેલ કનિષ્કાએ ગુરુની ભૂમિકા અંગે મૌલિક વિચાર રજૂ કરતાં જણાવ્યું હતું કે રોટલો કેવી રીતે રળવો તે નહીં, પરંતુ દરેક કોળિયાને વધુ મીઠો કેવી રીતે બનાવવો તેનું જ્ઞાન ગુરુ આપે છે. ગુરુ સમયથી પહેલાં અને ભાગ્યથી વધારે આપવાની ક્ષમતા પણ ધરાવે છે. તેવો પ્રેરણાત્મક સંદેશ તેમણે આપ્યો હતો. માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક નવ્યાબા ફૂલબા, દ્વિતીય ક્રમાંક કુરેશી મહેરીનબાનુ, જ્યારે તૃતીય ક્રમાંક ભીલ શ્લોક બાબુભાઈ તથા મોદી કાવ્ય ભાવેશભાઈએ મેળવ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રજાપતિ સાક્ષી, દ્વિતીય ક્રમાંકના નાયક સુહાની અને તૃતીય ક્રમાંક પટેલ કનિષ્કાએ મેળવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કરે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા વિજેતાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું, વક્તૃત્વ સ્પર્ધા માત્ર બોલવાની કળા અને વિકસાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને વિચારશક્તિ અને નેતૃત્વના ગુણો વિકસાવવાનું માધ્યમ છે. સ્પર્ધાના અંતે શાળાના સુપરવાઇઝર શ્રી કપૂરજી ઠાકોર તરફથી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તમામ વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રેરણા આપી હતી. વક્તૃત્વ સ્પર્ધાનું સફળ સંચાલન શ્રીમતી અરુણાબેન પટેલ, શ્રીમતી અંકિતાબેન દરજી અને શ્રીમતી લીલાબેન વિસાત દ્વારા કરવામાં આવ્યું હતું. ગેટાનું ટોળું સાંભળ્યું ને, મેં ઘણી વાર કીધું છે, ગેટાનું ટોળું નદી કિનારે હોય અને એમાં એક સિંહનું બચ્ચું છૂટું પડી જાય અને ઘેટાના ટોળામાં ભળી જાય, અને એ ઘેટાના ટોળાની અંદર સિંહનું બચ્ચું ભળે. ઘેટા જેમ કરે એમ કરે, ઘેટા જે ખાય એ ખાય, જેમ પાણી પીવે એમ પીવે, જ્યાં ફરવા જાય એમ સિંહનું બચ્ચું ફરે. અને એકવાર જ્યારે નદી કિનારે પાણી પીતા હતા બધા ઘેટાના બચ્ચા, ત્યારે એક સિંહે દૂરથી જોરદાર ત્રાટ નાખી અને ઘેટાના બચ્ચા જબરદસ્ત દોડ્યા અને ભાગી ગયા.